મિત્રો ફરી એક વખત આપણે મળી રહ્યા છીએ નવી સબસિડી સાથે નવી વાત સાથે। તો આજની આપણો જે ટોપિક છે એ છે 25% લઈને 50% સુધી જે સબસિડી મળી રહી છે એ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપરને। જો ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવે છે તો 25% લઈને 50% સુધીની માતબર સબસિડી મળે છે। તો આ સબસિડી વિશે આપણે આજે વાત કરીશું। ગુજરાત જ્યારે ઔદ્યોગિક બાબતોમાં જ્યારે હરણફાળ કરી રહ્યું હોય છે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ સારી ઇન્ડસ્ટ્રી, સારું ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એવા હેતુથી વધુમાં વધુ લોકોને સબસિડી અને વધુમાં વધુ ઇન્સેન્ટિવ આપવાનું વિચારતી હોય છે ત્યારે પ્રાઇવેટ પ્લેયર્સને સપોર્ટમાં રાખી જ્યારે ડેવલપમેન્ટનું વિચારે છે ત્યારે આપણે આ એક સબસિડીની આજે વાત કરીશું। મોટાભાગે આપણે જોયું છે કે ગુજરાતની અંદર જીઆઈડીસી દ્વારા ખૂબ વધારે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે। તો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જીઆઈડીસીની સાથે સાથે પ્રાઇવેટ પ્લેયર્સ પણ ડેવલપ કરે, પ્રાઇવેટ લોકો પણ આની અંદર ઇન્વોલ્વ થાય અને સરકાર એમને ઇન્સેન્ટિવ આપે, સબસિડી આપે અને એમને પ્રોત્સાહિત કરે અને ત્યારે આપણે ગુજરાતના લોકોને, ઉદ્યોગ સાહસિકોને, નવા ઉદ્યોગકારોને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકીએ। આવા હેતુથી સરકારે 25% લઈ અને 50% સુધીની આ જે સબસિડી છે આપવાનું નક્કી કર્યું છે। ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવનારને 25% અને 50% એમ સબસિડી મળે છે। તો આ સબસિડી વિશે આપણે વધુમાં આજે જોશું। આ સબસિડી અંતર્ગત કયા સમયમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીએ તો સબસિડી મળે છે એ સમજવું જરૂરી છે। તો એમને આપણે કહીશું ઓપરેટિવ પીરિયડ। આ સબસિડીનો ઓપરેટિવ પીરિયડ છે 7/8/2020 થી 6/8/2025, એટલે કે આ 5 વર્ષના પીરિયડની અંદર જો તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરો છો તો આ સબસિડી મળવાપાત્ર છે। તો આ સમય મર્યાદા ખાસ ધ્યાનમાં રાખવાની છે અને સાથે સાથે કોને મળે છે, કેવી રીતે મળે છે, કોને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવાનો આ સબસિડીનો બેનિફિટ મળશે। તો કે જે કોઈ એલિજિબલ ઇન્સ્ટિટ્યૂટ, જે કોઈ સંસ્થા, જે કોઈ પેઢી ટ્રસ્ટની અંડર રજિસ્ટર હશે, ટ્રસ્ટ એક્ટની અંદર, સોસાયટી એક્ટની અંદર રજિસ્ટર હશે કે કંપનીઝ એક્ટની અંદર રજિસ્ટર્ડ હશે કે પાર્ટનરશિપ એક્ટની અંદર રજિસ્ટર્ડ હશે, તો આવી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને, આવી સંસ્થાને અથવા તો સ્પેશિયલ પર્પઝ વેન્ચર હશે તો આવી પેઢીને, આવી સંસ્થાને, આવી ઇન્સ્ટિટ્યૂટને આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા ઉપર આ સબસિડી મળવાપાત્ર છે। હવે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે શું? વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક? આપણે સમજીએ। સિમ્પલ વાત છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થતો હોય છે ત્યારે એનો ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ મિનિમમ 20 હેક્ટર એટલે કે લગભગ 2 લાખ સ્ક્વેર મીટર એરિયાની અંદર અથવા તો 50 એકડથી પણ વધુ, 20 હેક્ટરથી વધારે, 2 લાખ સ્ક્વેર મીટરથી વધારે એરિયાની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવતો હોય છે ત્યારે આ એલિજિબલ થતો હોય છે। આની અંદર આટલી લેન્ડની અંદર મિનિમમ 10 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બનાવવાના હોય છે। 50 એકરથી વધારે છે, 20 હેક્ટરથી વધારે છે તો પર 5 હેક્ટર બીજા 2 એડિશનલ યુનિટ બનાવવાનો હોય છે। ફોર એક્ઝામ્પલ 20ને બદલે 25 હેક્ટર છે તો 10 મિનિમમ યુનિટ પ્લસ એડિશનલ 2 એટલે કે 12 બનાવવા પડે। 20થી વધારે હોય એટલે કે 25 નથી પણ 22, 23 છે તો પણ 12 મિનિમમ યુનિટ બનાવવાના છે। તો આ ખાસ સમજવું જરૂરી છે। ઓકે, આની સાથે સાથે એમની જે કંઈ કોમન ફેસિલિટી છે એ પણ ડેવલપ કરવાની હોય છે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર। આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર તમારે શેડ બનાવવાની જરૂરત નથી, તમે ડેવલપ્ડ પ્લોટ વેચી શકો છો અને આની સાથે સાથે બેઝિક ફેસિલિટી હોવી જોઈએ જેવા કે રોડ રસ્તા છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન છે, કોમ્યુનિકેશન ફેસિલિટી હોય કે વર્કર માટેની હોસ્ટેલ હોય। આવી ફેસિલિટી સાથે તમે જ્યારે એક ડેવલપ પ્લોટિંગ કરો છો રોડ રસ્તા સાથેનું અને આ પ્લોટ સેલ આઉટ કરો છો ત્યારે આ સબસિડી મળતી હોય છે। ગુજરાતના કોઈપણ ખૂણામાં તમે જ્યારે આ ફેસિલિટી ડેવલપ કરો છો ત્યારે 50 એકરથી વધારે જગ્યા અથવા 20 હેક્ટરથી વધારે જગ્યામાં કરવાનું છે। પણ ખાસ ટ્રાઇબલ એરિયા છે, ટ્રાઇબલ લોકો માટે ગવર્મેન્ટે, જેને આપણે વનબંધુ તાલુકાઓ કહીએ છીએ, ગુજરાતના વનબંધુ તાલુકાની અંદર જો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવે તો એમને આ લિમિટ છે એની મર્યાદા ઓછી કરેલી છે। 20 હેક્ટરને બદલે 5 હેક્ટર લેન્ડ ઉપર અને મિનિમમ 10 યુનિટને બદલે 5 યુનિટ જો કરવામાં આવે અને 5 હેક્ટરથી વધારે જગ્યા હોય, એડિશનલ જગ્યા હોય તો 1 યુનિટ પર હેક્ટર કરવાનું હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક 5 હેક્ટર જગ્યાનો એટલે કે બહુ ખૂબ સારો સ્કોપ આપેલો છે। મર્યાદા જે નોર્મલ એરિયા માટે, નોર્મલ તાલુકા માટે જે 20 હેક્ટરની છે એ વનબંધુ તાલુકા માટે 5 હેક્ટરની કરવામાં આવી છે। તો આનો લાભ ખાસ લેવો જોઈએ।
આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જો જીઆઈડીસી પોતે ડેવલપ કરે છે તો એમને પણ આ સ્કીમનો લાભ મળે છે. ઓકે, આપણે સમજીએ કે ભાઈ આની અંદર મિનિમમ ફેસિલિટી શું હોવી જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ડેવલપ કરીએ છીએ એમાં મિનિમમ જે ફેસિલિટી હોવી જોઈએ કઈ હોવી જોઈએ. સબસિડીની જે કંઈ પોલિસી છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત જે આ સબસિડી આપવામાં આવે છે એના મુજબ ઇન્ટરનલ રોડ હોવા જોઈએ, સબસ્ટેશન પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેનું સબસ્ટેશન છે એનો જે ખર્ચ કરીએ છીએ એ હોવું જોઈએ, પાવર ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોવી જોઈએ, કોમ્યુનિકેશન માટેના ફેસિલિટી હોવી જોઈએ, વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોવી જોઈએ અને વોટર ઓગમેન્ટ ફેસિલિટી હોવી જોઈએ, સીવેજ એન્ડ ડ્રેનેજ ફેસિલિટી હોવી જોઈએ, કોમન પાર્કિંગ હોવું જોઈએ અને અધર જે કંઈ પાર્ક બનાવવા માટેની ફેસિલિટીની જરૂરત પડતી હોય છે એ હોવા જોઈએ. તો આ ફેસિલિટી સાથે આ જે કંઈ ખર્ચ આપણે કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનો એ ગવર્મેન્ટના SOR મુજબ આપણે એક ખર્ચ ઉપર આ જે કંઈ સબસિડી છે એ મળવાપાત્ર છે. કેટલી મળે છે, કેવી રીતે મળે છે જોઈએ આપણે. નોર્મલ એરિયાની અંદર, નોર્મલ તાલુકાની અંદર જેવી રીતે આપણે વાત થઈ વનબંધુ તાલુકાઓ અને એના સિવાયના તાલુકાઓ. નોર્મલ તાલુકાની અંદર 25% જે સબસિડી મળે છે એ ટોટલ એલિજિબલ ફિક્સ કોસ્ટના મળે છે. આપણે એ પણ જોઈએ કે ટોટલ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શું છે એને સમજીએ. પણ એ પહેલાં આપણે એ સમજીએ કેટલી સબસિડી મળે છે. તો નોર્મલ તાલુકાઓની અંદર 25% મળે છે. જો તમારો પ્રોજેક્ટ છે વનબંધુ તાલુકામાં આવે છે તો 50% સબસિડી મળે છે. તો ખૂબ મોટી વાત છે. પહેલાં જ આપણે વાત થઈ કે 20 હેક્ટરની જે મર્યાદા છે જમીનની એને બદલે 5 હેક્ટર આપેલી છે વનબંધુ તાલુકાની અંદર અને સાથે સાથે જે 25% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી મળે છે એ 50% સુધી લઈ ગયા છે વનબંધુ તાલુકા માટે. એટલે સરકાર વનબંધુ તાલુકાની અંદર રહેતા ટ્રાઇબલ લોકો માટે ખૂબ સારું વિચારી રહી છે. તો આપણે આગળ વધીએ. સાથે સાથે કેપિટલ સબસિડી તો આ મળી જ રહી છે 25% અને 50%. સાથે સાથે 100% સ્ટેમ્પ ડ્યુટી, જે તમે લેન્ડ પરચેઝ વખતે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે સરકારને, એ સ્ટેમ્પ ડ્યુટી 100% તમને રિફંડ મળે છે, રિયમ્બર્સ કરવામાં આવે છે. તો એ પણ એક એક્સ્ટ્રા બેનિફિટ છે આપણે. અને જો તમે અલગથી જે કાંઈ તમારા વર્કરો છે આ વર્કરો માટેની હોસ્ટેલ ફેસિલિટી બનાવો છો, ડોર્મેટરી હાઉસિંગ સિસ્ટમ તૈયાર કરો છો, તો આ ખર્ચ ઉપર 25% અલગથી કોસ્ટ મળે છે, એડિશનલ કોસ્ટ મળે છે. તો ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી સબસિડી છે. આને સમજીએ, વધુમાં વધુ લોકો સુધી સ્પ્રેડ કરીએ. તો આ સબસિડી ઉપર આપણે વાત કરીએ આગળ કે ભાઈ આ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શું છે એ સમજીએ. પણ સાથે સાથે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે આ સ્ટેટ ગવર્મેન્ટ સબસિડી આપે છે આપણે. જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ જો સબસિડી આપે છે એવા કેસમાં બંને સબસિડી છે એ ટોટલ નોર્મલ એરિયાની અંદર 60%થી વધારે ન થવી જોઈએ અને વનબંધુ એરિયામાં 80%થી વધારે ન થવી જોઈએ. ટોટલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે આપણો જે ટોટલ ખર્ચ છે એના 80%થી વધારે સબસિડી અમાઉન્ટ ના થઈ જવી જોઈએ અને વનબંધુ તાલુકામાં અને નોર્મલ તાલુકામાં 60%થી વધારે ન થઈ જવી જોઈએ. આનું ધ્યાન રાખવું પડે છે. બંને જગ્યાથી જ્યારે સબસિડી લઈએ છીએ ત્યારે 60%થી અગર વધારે થાય છે તો એટલો તમારો સ્ટેટનો પોર્શન ઘટશે. સ્ટેટની જે સબસિડી મળે છે એનો પોર્શન ઘટશે. તો એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, એની અંદર કઈ કઈ કોસ્ટ આપણે કન્સિડર કરી છે. કોસ્ટ ઓફ લેન્ડ, તો આ સબસિડીની અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે જે આપણે લેન્ડ પરચેસ કરીએ છીએ એ લેન્ડની કોસ્ટ ગણતરીમાં લેવામાં આવતી નથી. કોસ્ટ ઓફ લેન્ડ ઇઝ નોટ એલિજિબલ. કોસ્ટ ઓફ બિલ્ડિંગ, તો કોસ્ટ ઓફ બિલ્ડિંગ છે એ એલિજિબલ થાય છે SORને ધ્યાનમાં રાખીને. પ્રિવેલિંગ ગવર્મેન્ટના SOR છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમના જે પ્રિવેલિંગ SOR છે એને ધ્યાનમાં રાખી અને જે કાંઈ કોસ્ટ ઓફ બિલ્ડિંગ છે એ આપણે આ કોસ્ટની અંદર એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટની અંદર કન્સિડર કરવામાં આવે છે. અધર કન્સ્ટ્રક્શન જે આપણે કંઈ કરી છે, અધર ફેસિલિટી આપણે જે રોડ રસ્તાથી લઈને વાત કરીએ, ટોટલ જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે એ અમુક ખર્ચાઓને બાદ કરતાં બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે મળે છે. કયા ખર્ચાઓમાં નથી મળતું એની પણ હમણાં વાત કરીએ છીએ આપણે. અને હોસ્ટેલ અને ડોર્મેટરી જે હાઉસિંગ ફેસિલિટી આપણે તૈયાર કરી છે, હોસ્ટેલ ફોર વર્કર આપણે જે તૈયાર કરી છે કે જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આપણે જે પ્લોટ સેલ આઉટ કર્યા છે એની અંદર ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી ડેવલપ થશે અને એના વર્કરોને રહેવા માટેની જે સુવિધા ઊભી કરી છે એની અંદર કેન્ટીન છે, લેબર વેલફેર સેન્ટર બનાવી, ચાઇલ્ડ કેર સેન્ટર બનાવીએ, આરો પ્લાન્ટ છે, પ્લેગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ કંઈ ફેસિલિટી. તો આ જે કંઈ ખર્ચ કરી છે હોસ્ટેલનો એના એ પણ એલિજિબલ કોસ્ટની અંદર આવી જતું હોય છે. કયા ખર્ચાઓ નથી મળતા, તો ખાસ કરીને જે લેન્ડ ડેવલપમેન્ટ માટેનો ખર્ચ કરીએ છીએ આપણે, પ્લોટ લીધા પછી જે ડેવલપમેન્ટ માટેનો લેન્ડ ડેવલપમેન્ટનો છે એ નથી મળતો. ગુડવિલ ફી નથી મળતી, કમિશનિંગ ફી નથી મળતી, રોયલ્ટી નથી મળતી, પ્રિલિમિનરી પ્રી ઓપરેટિવ એક્સપેન્સ નથી મળતા, ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરેલું છે તો એ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટ છે કે વ્હીકલ છે તો એના ઉપર કોઈ ખર્ચો બાદ નથી મળતો, કન્સલ્ટન્સી ફી છે અધર દેન ટેકનિકલ કન્સલ્ટન્સી તો ટેકનિકલ કન્સલ્ટન્સી ઉપર મળે છે. એના સિવાય જે કાંઈ ખર્ચ છે
આ ખર્ચ આપણે વર્કિંગ કેપિટલ છે એ આ સબસિડીના ગણતરી માટે એના કેલ્ક્યુલેશન માટે એલિજિબિલિટીમાં આવતા નથી. તો વધુમાં વધુ વાત કરીએ એમ કે જે કાંઈ આપણું આ કોસ્ટ ઓફ લેન્ડ, કોસ્ટ ઓફ બિલ્ડિંગ, અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, આના ઉપર 25% નોર્મલ તાલુકાઓની અંદર અને વનબંધુ તાલુકાઓની અંદર 50% આ સબસિડી મળે છે. તો જે વાત થઈ કે આ ફિક્સ કેપિટલ જે કાંઈ ઇન્વેસ્ટ કરીએ છીએ એની અંદર એક આપણે વાત કરી કન્સલ્ટન્સી ફી. કન્સલ્ટન્સી ફી જે થર્ડ પાર્ટી ક્વોલિટી અસ્યોરન્સ એજન્સીઓ હોય છે જેને TPQA કહીએ છીએ, તો આ એજન્સીની પાસેથી ટેકનિકલ આપણે કન્સલ્ટન્સી લેવાની હોય છે અને એ દર વખતે એમનો જે રિપોર્ટ છે ગવર્મેન્ટને સબસિડી જ્યારે આપણે માંગીએ છીએ ક્લેમ વખતે આપણે દેવાનો હોય છે. તો આ TPQ એની જે એજન્સીનો જે કાંઈ રિપોર્ટ છે એના માટે જે કન્સલ્ટન્સી ફી લે છે એ આમાં એલિજિબલ થતી હોય છે. એ કેવી રીતે થતી હોય છે? તો એને આપણે અપોઇન્ટ કરવાની હોય છે. એના જે કંઈ ખર્ચ છે 20 લાખની મર્યાદામાં એલિજિબલ થતું હોય છે. સાથે સાથે આપણે સમજવાનું હોય છે કે પ્રાઇવેટ ડેવલપર જે છે આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ડેવલપ કરે છે એને કેવી રીતે કેપિટલ સબસિડી મળે છે. તો બહુ સિમ્પલ છે. લેન્ડ એક્વાયર કર્યા પછી એમનું 100% પોઝેશન લેન્ડનું લીધા પછી ગવર્મેન્ટને આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યા પહેલાં એટલે ખાસ જોવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી દેવાનું નથી. લેન્ડ એક્વાયર કરવાની છે અને એમનું પોઝેશન એક્વાયર થઈ જાય પછી આપણે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને અપ્રૂવડ લેઆઉટ પ્લાન તૈયાર કરી અને આ 3 વસ્તુ સાથે આપણે ગવર્મેન્ટને સબસિડી માટે અપ્લાય કરવાનું છે. અને ગવર્મેન્ટ આ એપ્લિકેશન છે એના માટેનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને ગવર્મેન્ટ છે એને સ્ક્રુટિનાઇઝ કરશે, વિઝિટ કરશે, એની SLEC કરીને સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી છે એ આને સ્ક્રુટિનાઇઝ કરશે અને અપ્રુવલ આપશે. એટલે આ સબસિડીની બ્યુટી એ છે કે આપણે એડવાન્સમાં અપ્રુવલ મળી જાય છે, એડવાન્સમાં સેન્કશન મળી જાય છે અને આ સેન્કશન મળી જતું હોય છે જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો જે ડેવલપર છે એને ક્યાંક ને ક્યાંક અસ્યોરન્સ મળી જાય છે કે ભાઈ અમને ક્યાંક બેનિફિટ મળશે. સાથે સાથે એક મર્યાદા પણ છે કે જ્યારે તમારું આ સેન્કશન મળે છે તો સેન્કશન ડેટથી 3 વર્ષની અંદર તમારે આખો પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે. મેક્સિમમ લિમિટ છે એ 3 વર્ષની છે. કોઈ કેસની અંદર એક્સટેન્ડ જો કરવાનું થાય છે, કોઈ એવું રીઝન આવે છે, SLECની વાત કરીએ આપણે, કમિટીને એવું લાગે છે કે આ રીઝન જેન્યુન છે તો એ વધુમાં વધુ 1 વર્ષ વધારી આપે છે. તો 1 વર્ષનું એક્સટેન્શન થઈ શકે છે. તો મેક્સિમમ 4 વર્ષ જેવો ટાઈમ મળે. પણ નોર્મલ કેસમાં 3 વર્ષની જે ટાઈમ લિમિટ છે આ સમય મર્યાદાની અંદર આપણે આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એને બનાવી નાખવાનો હોય છે, એને પૂરો કરવાનો હોય છે અને એના જે કંઈ પ્લોટ છે સેલ આઉટ કરવાના હોય છે. સાથે સાથે સમજવાનું એ છે કે ભાઈ જ્યારે તમે આ સબસિડી અપ્લાય કરો છો, તમને સેન્કશન મળી ગયું છે અને હવે તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ ડેવલપ કરવા માંડ્યા છો, તો સબસિડી મળે છે કેવી રીતે, હાઉ ટુ બી ડિસ્બર્સ્ડ, તો આ અમાઉન્ટ કેવી રીતે ડિસ્બર્સ થાય છે. તો આ અમાઉન્ટ છે 4 ઇન્સ્ટોલમેન્ટમાં ગવર્મેન્ટ આપણે ડિસ્બર્સ કરે છે. 25% તમારું કામ પૂરું થાય છે, 50% પૂરું થાય છે, 75% અને 100%. 4 સ્ટેજની અંદર સ્ટેજ વાઇઝ જેમ જેમ તમારું કામ થતું જશે એવી રીતે ગવર્મેન્ટ 4 ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરશે. પણ 100% જ્યારે તમારું કામ પૂરું થઈ જશે એટલે રિમેનિંગ અમાઉન્ટ બાકી રહેતી હશે જે 15% અમાઉન્ટ છે, 15% અમાઉન્ટ છે આફ્ટર કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ મળશે. તો આવી રીતે તમને સબસિડી રિએમ્બર્સ થતી હોય છે. અને જે સ્ટેમ્પ ડ્યુટી છે એ 10% કામ તમારું પૂરું થાય છે ત્યારે 100% સ્ટેમ્પ ડ્યુટી રિફંડ અને રિએમ્બર્સ થતી હોય છે. તો આવી રીતે સબસિડીઓ મળતી હોય છે અને ઘણી બધી બાબતો છે જે ધ્યાનમાં રાખવા જેવી હોય છે. જેવી કે આપણે જે કંઈ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો આપણે જે સબસિડીનો લાભ મળે છે એ આપણે કન્સેશનલ રેટે પ્લોટ સેલ કરવા જોઈએ એવું ગવર્મેન્ટ માને છે. સાથે સાથે આ પાર્ક છે એને મેનેજ અને મેન્ટેન આપણે 5 વર્ષ સુધી કરવાનો છે. જે ડેવલપર છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરે છે એને આ પાર્ક છે 5 વર્ષ સુધી મેન્ટેન કરવો પડશે, એને મેનેજ કરવો પડશે અને પછી એ એસોસિએશનને આપી શકશે. સાથે સાથે એને જે કંઈ અલોટમેન્ટ પ્રાઇસ છે એ આ એપ્લિકેશન પછી સેન્કશન થાય છે ત્યારે એના પ્રાઇસ છે આપણે અલોટમેન્ટ વખતે જ અલોટમેન્ટના પ્રાઇસ છે એ ગવર્મેન્ટને સબમિટ કરવા પડશે. તો આવી જ રીતે આ સબસિડી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપર મળે છે. વધુમાં વધુ ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થાય એવા હેતુથી જ્યારે સરકારે સરસ મજાની 25% અને 50% એવી અલગ અલગ વિસ્તાર માટેની જે કાંઈ સબસિડી બહાર પાડેલી છે, તો આ સબસિડીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે, વધુમાં વધુ ડેવલપરો સુધી પહોંચે અને ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીનો ઔદ્યોગિક રીતે ખૂબ બહોળા પ્રમાણમાં વિસ્તાર થાય, વિકાસ થાય, આવા હેતુથી આ વિડીયો આપણે તમારી સમક્ષ લાવ્યા છીએ. ત્યારે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ લોકો આનો લાભ લે, વધુમાં વધુ લોકો આ સબસિડી વિશે જાણે અને વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઉદ્યોગ સાહસિકોને આ સબસિડીનો લાભ મળે એવા હેતુથી આ વિડીયો બનાવ્યો છે. ત્યારે આપ સૌએ આ વિડીયો પૂરો જોયો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.